જેવું કે તમે થંબનેલ જોઈને આવ્યા છો વિડીયોમાં, તમને ખબર પડી જ ગઈ હશે કે મારી બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને મારી આજુબાજુ વાળા લોકો મને એકદમ સેલિબ્રિટીની જેમ ફીલ કરાઈ રહ્યા છે. એ મેં તો જોયું, પણ તમારે જોવાનું બાકી છે. તો ચાલો બતાવો. ગુડ મોર્નિંગ આર્યન બાબા, લેટ્સ ગો. આ છે મારા મમ્મી, પણ એકદમ મારા આમ પર્સનલ અસિસ્ટન્ટ હોય એવી રીતે બિહેવ કરી રહ્યા છે. એઝ પર યોર સ્કેડ્યુલ આજે એક્ઝામનો છઠ્ઠો દિવસ છે. મેં તમારા માટે નાસ્તામાં પાસ્તા બનાવ્યા છે. સરસ મજાની ગરમા ગરમ ચા છે, સાથે થેપલા છે. અને હા, મને થેપલા પરથી યાદ આવ્યું કે તમને તો બટરવાળા થેપલા ગમે છે. યસ ઓફ કોર્સ. તો આ બટરવાળા જ છે. હા, તો એક કામ કરો, નાસ્તો કરીને મને કહો કેવો બન્યા છે. ખાવા તો દો, ધીમે ધીમે ખાઈશ ને, એકદમ મોઢામાં થોડી ગાળી દઈશ. યુ હેડ સોરી. ઓકે. ચામાં તો ખાંડ જ નહીં, મોડી ચામાં નથી પાડી, ખબર નહીં તમને? ઓહ સોરી હાઉ કુડ આઈ ફોરગેટ. હું તો ભૂલી ગઈ કે આપણે મોટા માણસ થવાનું છે, બહુ નામ કમાવાનું છે અને સાથે સાથે ડાયાબિટીસ પણ લાવવાનું છે. સોરી. જલ્દી લાવો, મારો દાડો ના બગાડશો પ્લીઝ. સોરી બેટા. ઓકે, નાખો. હવે ઓકે. આટલામાં શું થાય, હજુ નાખો. હવે ઓકે. અરે નાખો ને. હવે ઓકે. બસ ચા ચમચીથી ખાઈશ. આર્યન બાબા, He is my father. ટાઈમ ટુ ગેટ રેડી, કેમ કે એક્ઝામનો સમય થઈ ગયો છે. પાંચમા પેપર માટે તારે બેટા કઈ કાર જોઈએ છે બોલ. વી હેવ સો મેની કાર્સ. વી હેવ Volkswagen Virtus, Tata Altroz, Hyundai Creta, one more Creta, Baleno, and we also have Citroen. બટ પપ્પા, મારે એવી ઈચ્છા છે કે હું થોડી હમ્બલનેસ બતાવવા માંગુ છું, મતલબ જનતાને એમ દેખાડવા માંગુ છું કે હું ડાઉન ટુ અર્થ છું. તો આજે આપણે ચૂઝ કરીશું યોર બ્યુટીફુલ વિન્ટેજ બાઇક. આજે આપણે આનાથી જઈશું. ચાલો કરો. એકચ્યુઅલી પેલી બધી કાર વિડીયોમાં રિચનેસ લાવવા માટે હતી. આપણી જોડે ખાલી આ બાઇક જ છે. ખરેખર વિન્ટેજ છે નહીં? કરો થશે. લેટ્સ ગો માય ડ્રાઈવર બોય, માય પાપા. ચલો. તો તમે જોઈ શકો છો આર્યન બાબા નીકળી ગયા છે એક્ઝામ દેવા, એ પણ બાઇક લઈને. સો ડાઉન ટુ અર્થ બંદા, સો હમ્બલનેસ. હા, આ લોકો કોઈ પપરાજી નથી, મારા આજુબાજુ વાળા રિલેટિવ્સ છે. એ લોકોને આ વસ્તુ જાણવામાં બહુ રસ કે મારું પેપર કેવું ગયું. એક મિનિટ ઉભા રહો, હું પૂછું છું. આર્યન બાબા, પેપર કેવું ગયું તમારું? સારું રહ્યું. તો જેવું કે તમે જોઈ શકો છો આર્યન બાબાનું પેપર સારું ગયું છે. શું લાગે છે કેટલા ટકા આવશે? જલ્દીથી અમારા નંબર પર મેસેજ કરો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ. આવતો દીકરા. કેવું ગયું પેપર? બ્રેકિંગ ન્યૂઝ ચેક કરી લો, ખબર પડી જશે કેવું ગયું. હે? અને હા મમ્મી, મારો ડિનર મારા રૂમમાં પહોંચાડી દેજો, કેમ કે હું વાંચવા બેસું છું. ઓહો, મારો દીકરો પરીક્ષા પછી વાંચ જ કરે છે. પહેલા નંબરની ઉપર શું હોય? ન્યૂઝ જોવા દેવાના. તો જેવું કે તમે જોઈ શકો છો આર્યન બાબાનું પેપર સારું ગયું છે. શું લાગે છે કેટલા ટકા આવશે? જલ્દીથી અમારા નંબર પર મેસેજ કરો. એ મેનકા, અંદર જવું છે. શું કામ? મારે મારા દીકરાને મળવા જવું છે. શું થયું મમ્મી? અરે કઈ નહીં બેટા, તું ભણવામાં ધ્યાન આપ. શું કામ છે મળીને? હે, શું કામ? ચાલો. એ વોચમેન, થ્રો ધીસ મેન આઉટસાઇડ. એ વોચમેન વાળી, રામલો તો જ આવશે. રામુ આપણે લઈ જા. નાખી દે. એ મેનકા, લઈ જા. તો જેવું કે તમે જોઈ શકો છો આર્યન બાબાએ એમના પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. શું આર્યન બાબા અને એમના પપ્પા વચ્ચે બનતી નથી? શું આર્યન બાબાના પપ્પાએ એમની પ્રિવસી હટ કરી? શું આર્યન બાબાના પપ્પા એમના પપ્પા નથી? જનતા જવાબ માંગે છે. ચલે કામ કરને તારું. ફાઇનલી બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે અને આ લોકો મારા રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. જોઈએ શું રિઝલ્ટ આવ્યું.
અરે ટેન્શન ના લઈશ, આપણો દીકરો સારા ટકાએ પાસ થશે. હા તો દીકરો કોનો છે મારો. SMS માં લાયા હતા અલે ભાઈ એ બધું મૂકો ને યાર, જલ્દી કરો ને યાર, મારે મોડું થાય છે, બ્રેકિંગ ન્યૂઝ આપવાની છે. જો જલ્દી શું રિઝલ્ટ છે ફેલ ફેલ થઈ ગયો ને આર્યન પાપામાંથી હલકટ આર્યન આવા લોકોને છે ને માથે જ ના ચડાવાય. ટાઈમ બગાડ્યો મારો. ફેલ શું થયું આ લોકોએ તો એક્સપ્રેશન બદલી નાખ્યા. મમ્મી મારું મેક્સિકન ડિનર તો બનાય મમ્મી. ભેર થયો છે ને મેક્સિકન ખાવું છે. वो ऐसी चेहरे टोनी तू बजा